ગમે ત્યાં પ્રેશર કરો તો ગેસ નીકળે. હા. તો ફરીવાર હવે આપણે ટ્રીટમેન્ટ કર્યા પછી હવે જોવો તો ગેસ થાય છે, દબાવો તો ના. રેડી ને? રેડી. અને તમે દવાઓ કે એવું કઈ લેતા? હા. કોઈ ફેર પડતો નહીં. અને અહીંયા તમને કોઈ દવા ઇન્જેક્શન કે એવું કઈ આપેલું? ના ના, કઈ જ નહીં. આપણે સેટિંગ કર્યું, નાભી ચક્રનું સેટિંગ કર્યું. તો મિત્રો આપણી સાથે અત્યારે ધ્વનિતા માતાજી છે, જેમને પણ ગમે ત્યાં પ્રેશર કરીએ ને શરીરમાં ત્યાં ગેસ નીકળે. તો માતાજી, આ તમને કેટલા સમયથી તકલીફ છે? વધારે 5 વર્ષથી. 5 વર્ષથી. તમે દબાવો તો ગમે ત્યાં પ્રેશર કરો તો ગેસ નીકળે. હા. અહીંયા આમ દવા કે એવું કઈ લીધેલું તમે? હા, ચાલુ જ છે. અહીંયા ચાલુ જ તોય ગેસ નથી જતો? ના. આ બધે પ્રેશર આપીએ તો? હા. અહીંયા માથામાં? હા. અહીંયા બધે જ થાય. તો મિત્રો આપણે આ માતાજીની અત્યારે ટ્રીટમેન્ટ કરવાના છીએ અને ટ્રીટમેન્ટ કરીએ એનો ગેસ આપણે હવે કાઢશું. શરીર લૂઝ. ઊંડો શ્વાસ. લૂઝ. મિત્રો આ માતાજીને જે નાભી તકલીફ હતી ખૂબ, જેનાથી તેને પેટમાં દુખતું, બેચેની લાગતી, માથું ભારે ભારે લાગે, બરોબર ને? પગમાં કળતર આવે, મજા ન આવે, કઈ ચેન ન પડે, આવું બધું થાય. તો મિત્રો આપણી સાથે અત્યારે ધ્વનિતા માતાજી છે, જેમને પણ ખૂબ ગેસની તકલીફ હતી. તો આપણે તેને જ પૂછીએ, માતાજી તમને કેવી તકલીફ હતી? મને ખૂબ જ તકલીફ હતી, હવે મને સારું છે. અને કેટલા વર્ષથી આ તકલીફ હતી? 5 વર્ષથી. અને જ્યાં પ્રેશર કરો ત્યાં શરીરમાં દબાવો ત્યાં ગેસ નીકળતો? હા. તો ફરીવાર હવે આપણે ટ્રીટમેન્ટ કર્યા પછી હવે જોવો તો ગેસ થાય છે, દબાવો તો? ના. રેડી ને? રેડી. અને તમે દવાઓ કે એવું કઈ લેતા? હા. કોઈ ફેર પડતો? નહીં. અને અહીંયા તમને કોઈ દવા ઇન્જેક્શન કે એવું કઈ આપેલું? ના ના, કઈ જ નહીં. આપણે સેટિંગ કર્યું, નાભી ચક્રનું સેટિંગ કર્યું. આ માતાજીને અમ્બાલિકલ કોર્ડ અનએડજસ્ટમેન્ટ હતું, તો આપણે એને એડજસ્ટમેન્ટ કર્યું અને બધા જ સ્પાઇનનું એડજસ્ટમેન્ટ કર્યું. એને જે તકલીફ હતી એ બધી દૂર થઈ અને માતાજીને દબાવવાથી જે ગેસ થતો હતો એ હવે થતો નથી. પહેલાં શરૂઆતમાં આવ્યા ત્યારે ગમે ત્યાં પ્રેશર કરીએ તો કરીને ગેસ નીકળતો, બરોબર ને? હા. જો રેડી ને માતાજી? હા, રેડી. ઓકે ને? સરસ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.